સુરતની કાપોદ્રા પોલીસને મળી મહત્વની સફળતા। રિક્ષામાં પેસેન્જરને બેસાડીને કિંમતી વસ્તુની ચોરી કરતી ગેંગ ઝડપાઈ। સુરતની કાપોદ્રા પોલીસે રિક્ષામાં પેસેન્જરને બેસાડીને કિંમતી વસ્તુની ચોરી કરતી ગેંગને ઝડપી પાડી। રેલવે સ્ટેશનથી એકલ દોકલ પેસેન્જરને રિક્ષામાં બેસાડતા હતા અને રિક્ષા આગળ ગયા બાદ ચોરી કરીને અધવચ્ચે જ પેસેન્જરોને ઉતારી દેતા। પેસેન્જરને માલુમ પડે કે કોઈ ચોરી થઈ ત્યારે રિક્ષા હંકારી મૂકતા। કાપોદ્રા પોલીસે બાતમીના આધારે રિક્ષા સાથે 3 ઇસમની ધરપકડ કરી। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 3-4 દિવસથી એવી ફરિયાદ આવેલી હતી કે રિક્ષાની એક ટોળકી એક્ટિવ થઈ છે અને જે રેલવે સ્ટેશન અથવા બીજા સ્ટેશનો ઉપરથી બસમાંથી જે બહારથી આવતા માણસો ઉતરે છે તેને રિક્ષામાં બેસાડી અને એના ખીચામાંથી પાકીટ અને રોકડ રકમ તથા મોબાઈલ આવી બધી ચોરીઓ કરે છે। જેના અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશને 2 દિવસ પહેલાં 2 ગુના દાખલ કરેલા, જેની તપાસ દરમિયાન એક રિક્ષાની ટોળકી કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવી છે અને આ બંને ગુના ડિટેક્ટ કરવામાં આવેલા છે અને સાથોસાથ સુરત શહેરના જુદા જુદા 5 પોલીસ સ્ટેશનના કુલ 5 ગુનાઓ આ ટોળકી દ્વારા છેલ્લા અઠવાડિયામાં અંજામ આપવામાં આવેલો। જુદા જુદા સિનિયર સિટીઝનોના પૈસા ચોરીના ગુનાઓ કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલા છે। આરોપીઓ પાસેથી હાલ 30,000 જેટલા રોકડા રૂપિયા કબજે કરવામાં આવેલા છે। કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં જે 2 ગુના દાખલ થયેલા છે એમાં 16,000 રૂપિયાનો મુદ્દામાલ અને એક મોબાઈલ રિકવર કરવામાં આવેલો છે। બાકી અન્ય પોલીસ સ્ટેશનના રૂપિયા રિકવર કરવામાં આવેલા છે અને આરોપીઓની એપો એવી હોય છે, આરોપીઓ ભેસ્તાણ આવાસમાં રહે છે અને અગાઉ પણ આવી નાની મોટી ચોરીઓમાં 8 થી 10 વાર પકડાયેલા છે આરોપી અને આ આરોપી પૈકી એક આરોપીને અમે વોન્ટેડ પણ જાહેર કરેલો છે, જેની પણ તપાસ ચાલુ છે અને શોધખોળ ચાલુ છે। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।